આણંદમાં અશાંત ધારો ફરીથી લાગુ કરવા માટે લોકોએ માંગ કરી છે। શહેરમાં હિન્દુ સંગઠન દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું। અશાંત ધારો ફરીથી લાગુ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહત્વનું છે કે શહેરમાં 1 જાન્યુઆરી 2019થી શહેરમાં અશાંત ધારો લાગુ થયો હતો, જો કે આગામી 31 ડિસેમ્બર 5 વર્ષ પૂરા થતા અશાંત ધારો નિષ્ક્રિય થઈ જશે। શહેરમાં હજુ પણ લઘુમતી દ્વારા યેનકેન પ્રકારે મિલકત ખરીદાતી હોવાથી અશાંત ધારો કાયમ રાખવા લોકોએ માંગ કરી છે। 5 વર્ષ પછી અશાંત ધારાની મુદત પૂરી થાય છે। તમામ હિન્દુ સંગઠનો આજે અહીંયા હાજર છે। એ તમામ હિન્દુ સંગઠનોને સરકારને પણ પત્ર લખીને આજથી મહિના પહેલા જાણ પણ કરેલી છે કે આણંદ શહેરમાં જે અશાંત ધારો 31/12/2024 રોજ પતે છે, તે અશાંત ધારા માટે અમને 10 વર્ષ માટે આ અશાંત ધારો ફરીથી આણંદ શહેરમાં લાગુ પડે। છેલ્લા 5 વર્ષમાં જો આપ જોઈ શકશો, અશાંત ધારાના કારણે ઘણી બધી મિલકતોમાં લઘુમતી કોમ જે એન્ક્રોચમેન્ટ કરતી હતી તે ઓછું તો જરૂર થયું છે, પરંતુ હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જેમાં આ લઘુમતી કોમોએ પોતાની કોઈ પણ યેન કેન પ્રકારે યુક્તિ અજમાવીને હિન્દુઓના નામે દસ્તાવેજ કરીને તે મિલકતો પચાવી પડેલ છે। આજે અમે કલેક્ટરશ્રીને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે। અમારી જોડે જ જૈન સોસાયટી આવેલી છે। જૈન સોસાયટીમાં પણ વિધર્મીઓએ અત્યારે મકાનો લઈ લીધેલા છે, જે સમાવેશ કરેલો હોવા છતાં પણ આ લોકોને કઈ રીતે એલોટમેન્ટ કર્યું એના વિશે બહુ ગંભીર નોંધ લેવામાં આવે। અને અમારો વિસ્તાર સંવેદનશીલ એટલા માટે છે કે સીપી કોલેજ 4 રસ્તા, જ્યાં વિધર્મીઓના રાત્રે ટોળા હોય છે, જેના હિસાબે બેન દીકરીઓ કે કોઈ લેડીઝોને લઈને નીકળવામાં બી ઘણી તકલીફ પડતી હોય છે। તો એના હિસાબે અશાંત ધારાની મુદત વધારવામાં આવે એવી અમારી સૌની ઈચ્છા છે અને માંગણી છે। અશાંત ધારો ફરીથી લાગુ કરવામાં આવે 10 વર્ષ સુધી, એને લઈને આવેદનપત્ર આપ્યું છે। કેમ કે અમારા વિસ્તારમાં લઘુમતી કોમ જેમ તેમ હેમ કેમ કરીને હિન્દુઓને હાથો બનાવીને એ લોકોની વસ્તી વધારી રહી છે। એની માટે લેન્ડ જેહાદ, લવ જેહાદ અને બધું વધી રહ્યું છે। એની માટે અમે આવેદન આપ્યું છે। માંગણી છે આપણા વિસ્તારને લઈને અમારે અશાંત ધારો ફરીથી 10 વર્ષ માટે રિન્યુ થાય અને અમારો વિસ્તાર સેફ રહે, એની માટે અમે માંગણી કરીએ છીએ। મંદિરની જોડે મસ્જિદ બાંધે છે આ લોકો, અને એ પણ ગેરકાયદેસર છે। તે સમયમાં અશાંત ધારાની માંગણી કરેલી હતી 2019ની અંદર જ્યારે અશાંત ધારો આવેલો, એ વખતે અમારો વિસ્તાર બાકાત કરવામાં આવ્યો છે। હવે કયા કારણોસર બાકાત કરવામાં આવ્યો છે અમને જાણ નથી, પણ અમારા વિસ્તારની અંદર અત્યારે બહુ 1000થી વધારે સંખ્યાના પરિવાર રહેતા હતા। અત્યારે માત્ર 150 પરિવાર જ અહીંયા રહે છે, અને અહીંયા અત્યારે માતાજીનું મંદિર છે, ભાતીજી મહારાજનું મંદિર છે, બરાબર છે। એમ છતાં પણ અહીંયા બાજુમાં, મંદિરની બાજુમાં એક મસ્જિદનું નિર્માણ થઈ રહ્યું છે, બરાબર છે, અને એના લીધે થઈને અહીંના હિન્દુઓ બહુ ભયભીત છે। આપણે જોઈએ તો આણંદમાં 100 ફૂટ રોડ, નાની ખોડિયાર વિસ્તાર, મોટી ખોડિયાર વિસ્તાર, આ બધા જે મુખ્ય વિસ્તારો છે ત્યાં આગળ વિધર્મીઓનું અતિક્રમણ ખૂબ વધ્યું છે। યેન કેન પ્રકારે એ લોકો હિન્દુ વિસ્તારમાં કેમ કરીને પગ પેસારો કરવો એના આયોજનો કરતા હોય છે, અને એમાં એ સફળ પણ થયા છે ક્યાંક ને ક્યાંક। કારણ તો એમાં ઘણા અમારા હિન્દુ જયચંદો જેને કહી શકાય એ એમને મદદરૂપ થતા હોય છે। ક્યાંક એમના પોલિટિકલ રિલેશનના કારણે એ લોકોને મદદરૂપ થતા હોય અને એ પગપેસારો કરતા હોય। તો આવી બધી ઘટનાઓ થાય છે, એને અટકાવવા માટે હમણાં જ એક બહુ સમય નથી થયો, લગભગ 2 મહિનાના સમયગાળા પહેલા એક નાની ખોડિયાર વિસ્તારમાં એક હિન્દુ ભાઈ જેમને પોતાની જમીન વેચી હતી, અને શ્રી રામ જન્મોત્સવ સમિતિ, હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ અને હિન્દુ સંગઠનોના પ્રયાસથી એ યથાવત સ્થિતિમાં હાલ છે।